જય માતાજી અને હર હર મહાદેવ બધા મિત્રોને તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। તો મિત્રો આજે આપણે જવાનું છે ભાઈબંધની વાડીએ પ્રોગ્રામ છે એટલે તો એનો પ્રોગ્રામ છે એ તો ના જઈને જ ખબર પડશે। તો બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો। તો હાલો આપણે જઈએ ભાઈબંધની વાડીએ પ્રોગ્રામ છે ના। તો મિત્રો આપણે વાડીએ જવા માટે નીકળી ગયા છીએ। કાનો ગાડી કરે છે અને એ લાઈટ ધીમી રાખો બસ થોડી આગળ જજો એટલે તમે બ્લોગમાં આવી જાઓ। આ નયનભાઈ ને જયદીપભાઈ બીજી ગાડીમાં આવે છે। તો હાલો મિત્રો વાડીએ મૂકી દઈ પછી મળવી। તો આપણે આવી ગયા છીએ વાડીએ, તમે જોઈ શકો છો। આ જયદીપ ને બોલવાનું બહુ ઓલું ઉપડે, હાલે બોલતું આ કઈ લેવાનું છે લાઈટ ની વ્યવસ્થા કરે છે કે તો મિત્રો ભાઈ ઘોડાભાઈ લાઈટ ની વ્યવસ્થા કરે છે। આ કાનો તો કઈ નહીં બતાવે, અહીંયા લેમ્પ શરૂ કરવા ગયો છે ઘોડો। કરે કે રેલ ઘોડા શરૂ કોઈ લઈને જતું એલા આ બોડી જોઈ જાય વિડિયો આને બહુ યાદ રહી કે દેલા સા બનાવી નાખો। હાલો સા કરવાની પ્રોગ્રામ માં સા કરી નાખી બળી નઈ ગયો લો દે કાઓ દે જોયું મે પેલા હવે છે ને લાઈટ એ મંગાવું આયા લઈ લે લેમ્પ ને હું કેવું છોકરા હા બસ જો આયા ટીંગાડું હરકવે હેઠો આવશે બધું આયા કરો આયા પઠો કરવાનું છે। હા ના નખ દે ના રેડી હા આમ તો હમો જો હમો આમ સામો વ્લોગ ઉતારશો હજી। હેલો ગાઈઝ, હેલો ગાઈઝ પદરી દઉં બરે એમ કે કઈક આમ બોલ છે તો હેલો ગાઈઝ બધા બોલે પછી પૂરું થઈ જાય, પછી કઈ હોશે નહીં આપણને બધા કે કડેકા ચાક કડે કેવાયલા ભાઈ અને હું કડેકા છે તીખારી બનાવવાની છે। હું બનાવવાનું છે સુરા તીખારી દહીંની। હા અત્યારે પ્રોગ્રામ કરી લેવાના, વાડીએ પ્રોગ્રામ કરવા હોય તેનો અનુભવ ખબર પડે કેવી મજા આવે, મજા લેવાની। હા હા ઉભો ઉભો બોલતો હાલવા મળે એટલે આ કાનો તો કઈ બોલે નહીં, ધોળા થઈ ગયા તોય કાં કાના। તો મિત્રો ઓલા લાઈટ કરવા ગયા છે ને જે લાઈટ કઈ થી ને મને જોવા ઉભો રાખ્યો છે ક્યારે લાઈટ આવે કે નહીં। એ નથી આવી એલા હજી, પેલા કરતા થોડોક ફૂલ છો, બહુ ફૂલ નથી છો। હા એટલો થઈ રહે। તો મિત્રો જયદીપભાઈ પ્રોગ્રામ નું કામકાજ શરૂ કરી દીધું છે। એકલા એકલા અડધું એટે જાય છે ને અડધું ડીશ માં જાય છે। તમને કીધું તું આ લાઈટ પકડી ઉભો, લાઈટ ની કઈ જરૂર છે નહીં તો આનો પ્રકાશ થોડોક વધારે પડે છે। કાનો રૂડો રૂપાળો છે ને એટલે ફેસ નો બતાવે, ફોન આડો રાખે બોલ છે એની વાત જ ન કરવાની, વિડિયો શરૂ કરી દેવાનો। તો મિત્રો અમે મોજ આવતી મરચા કટિંગ કરી રહ્યા છીએ અને જયદીપ છે એ ડુંગળીની ગ્રેવી બનાવે છે। ગ્રેવી કહેવાય ને એ મરચા દો કેમ કટિંગ કરવાના છે મને કહો કોકાલો। ના 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 કટકા કરી ના 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 સેમ્પલ જોઈ જાય થોડા કઈ નાના ગીરભાઈ એ લાઈટ તો રાખો એલા કોક લે બીજું સાકું જાય ને લાઈટ તો હતી બરોબર બસ ને કાના ઘડી પેલા આડે આપણે બેઠે જન્મ જોતું તે લાઈટ ની ક્યાં જરૂર છે વિડિયો ઉતારતા હોય એટલે જરૂર પડે। પેલા તાપ બાપ કરે એનો કારણ ઓલા નો લે ઘોડા નો વિડિયો મોટા રાખ ને કાઢવા મેલવું પડશે। ઘણા થોડા કોસા છે સલાહની સાથ આપો હાલ્યો તમે કરવા મળો આવડે તો બસ કાં સુરા આ તો આવું રાખો વરત થતો યાર એલા હાથ તો કઈ મરસી હાથમાં છે બોલતા જ નહીં કોઈ મરસા લાગી જાય અને તો આને પેલા થોડું જમાડજો ચાલુ છે વિડિયો
કારક કારક બેન કરી દે છે પાછો એક એક મિનિટનો આ કટકો કરી નાખશે. તો મિત્રો તમે ત્યાં પ્રોગ્રામ કર્યા કરો, આવા પ્રોગ્રામ કરવાની મજા આવે ભાઈબંધો હારે. ઘરેથી થોડા ખીજાય અનુભવ થાય યાર, ઘરેથી થોડા ખીજાય, થોડાક નહીં ઘણા ખરાબ તો ખીજાય, તોય અમે વિજય પ્રોગ્રામમાં પાછા. હા જ કરીના પૂરા એક ભેગું તેલ આવી ગયું. લેવા જ મેળ્યો, નાખવા જ મેળ્યો. કોણે કીધું? અમને કહે છે એટલે ઘોડાને એક નંબર આવડે અને અમને શેરુ ગાડીએ કીધું. શેરુ ગાડીએ હે ઘોડા. ચાલ જલ્દી ચાલ, લા 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 લા. હાજી કાજુ બદામ નું હું આખું રાખવાનું છે. લહણે દીધી એક ભેગા બની જાય. લહણે નાખ, લહણ નાખ. ડુંગળી લાલ પડી જાય. આખું ના કટકા ના. અલે આ દેખ તને પૂછ્યું લાય લાય હું કટકા કરી દઉં. એ તો પૂછું છું. જયદીપના બાપાએ કીધું ડુંગળી લાલ જેવી થઈ જાય ને પછી ઓલું કરજો એમ, એટલે વઘારે છે. હા એ ઉપર હું જીરું આપું, માર ગીરામાં જીરું છે. જીરું પછી કરજે, પેલા પાણી બાટલામાં ખમણી નાખું. એ પાણી કાઢો, પાણી કાઢો, એ પાણી પહેલું બાટલા ચેક ફેરાય ને કીધું ક્યાં છે મારા બાટલા? ફોન આવે હા બધા એલા વાડિયા શું આવીને આવું અડધી કલાક આપણે કઈ 2 કિલોમીટર આગળ નતા લઈ જવાના. લાઈને લા જલ્દી, લહણ નાખ જલ્દી, પાણી લાય. બહુ તાપ નથી એમાં, એવું છે ને તાપ વધી ગયો છે ને ગરમ થઈ ગયો. ચાલે ના હાલ થોઈ પો. ક્યાં પહોંચ્યું લહણ તમારું? જલ્દી કરો, રક્ષામાં છે. જલ્દી રાખો. પેડ એ બ્રેક ઓછી મારી દે. તોડવાનું તું આવા દે બે ત્રણ બાકસ બાકસ થી દીવાળી કો મારો અંદર તો તાપ થાય, ધોળો થાય ને ગીરો. બે ત્રણ છે નાખ દો છો બરોબર છે. આ આખી ઓલા આચાર નો નાખવાનો, પેલા નાખવાનો તો આમ ઓલું થાય ને. હવે નાખ દે, નાખી દો થાય જોઈ જા. ઘોડો ગયા કે ઓલો હમણાં નતો થઈ ગયો ને તે બોલું બધું નાખ્યું તે નાખવાનું હોય. પેલા મને ખબર છે. નાખ દેલામાં કેમ હાલે નાખ હાલે તાપ કે. તો મિત્રો એ તીખારી કોઈ હજી બનાવી નથી ને પહેલી વાર બધા બનાવે છે. હા ઈને તાપે ન થતો, પછી તાપો લઈ જાય ને બાકસ નથી, બાકસ વગેરે ફૂકે થઈ. એક દિવાળી છે એમાં જો આ બાકસ પીડું ઉભો રે જરૂર ફૂક મારી મારીને કરો ની. હા ઈ ફોન કર્યો ઈ જ લેવો. એક દિવાળી કરી નાખજો ગુડા. વાહ ગુડા વાહ. તો મિત્રો તીખારી બનાવી નાખી છે, પણ એમાં અહીંયા મરચા નાખતા જ ભૂલી ગયા. જો ઉતાવળમાં તમને કીધું હતું યાર. આ જયદીપ તાપ બહુ કરી નાખ્યો ને એમાં પછી ઉતાવળે બધું બનાવી રાખી તીખારી. હું તો તાપ કરવા નહીં ગયો ભાઈ. તો હેમાં આવતો તું? હું આ તો બધું ખમણતો હતો. હા તો દેવાય ને મરચા, વિડીયોમાં જોવું હોય જોઈ લે. મરચા દેવાય ને, ત્યાં મરચા દીધા જ નહીં, એમાં મરચા બાકી રહી ગયા. સારું આમ તો આપણે ક્યાં હતો તીખી ન થાય ને, મને ભૂલાઈ ગયું. તો પછી બધા હવે આવે એટલે તમારથી યાર એમ કહેવાતો જ નથી, પૂરું થઈ જાય. હવે હું કામ ડુંગળી સુધારશું? આગળ સલાડ બની દો ખાવ. ઠેક સલાડ બનાવશે એમ ને? જો મને ત્યાં બોલાવે લખ્યું એટલે હું કઈ નહોતો બોલતો નગર. સારું હાલો. થોડું ઓરું રાખી ની આપણે પ્રોગ્રામ કરવાનું તેલી બટેટા વેસાય જ નહીં. બટેકા લઈને બરફ નાખ ને એમાં ત્યાં છોડે ને એલા છોડ બધા બેહી ગયા છે ખાવા. એ ગાઈસ હેલો હું તો આવ્યો ડાયરેક્ટ. અરે પાડા સાઈસ પીવાનો થઈ ગયો. એ મને સાઈસ આપજો કે મને બીજું કઈ ખટાઈશ નડી ગઈ. હા પાડા તને સાઈસ પીવાનો મેં જે ચોકલેટ લાવ્યો એલા હું ઘડી કેમ વિડિયો ઉતારતો હો. તો બધા તીખારી ખાઈ લીધી છે. આ જે ઊભો નથી થતો અને કાના ઠામડા ઢોવાનું કામ સોંપી દીધું છે, કારણ કે બાયુનું કામ બાયુને જ હોય. એટલે તું આ ગૌ એ હું હમણાં તું કઈક બોલીશ.
અહીંયા વાડીએ ખાટલો ઢાળીને બેહવાની મજા જ કઈક અલગ છે. સુરા વૈયા અહીંયા વૈયા કઈક બે શબ્દ બોલ. કેવી હતી તીખારી? અરે એકદમ સુપર યાર, કઈ ઘટતે જ નહીં. હા, બધા એમ જ કે સુપર કઈ હારી નથી. જોકે આ વખતે એમને રેડી હતી તીખારી, કઈ ઘટે એમ નથી. હા શું કહી દે લે જેવું કઈ દેશે જ નવું. તીખારી નાખવાનું લાખેલું હોય તો લીંબુ ફૂલ. ના ભાઈ ના, તો ડુંગળી ટમેટા ને એવું હતું. ટમેટાની ખટાશ નડી ગઈ છે. તો સાય શું કામ પીએ છે? ટમેટા ને ઘટે જ નહીં રહી. અરે પાડા સારી જિંદગીમાં તું. હેલો ગાઈઝ, તો હવે અમે તીખારી ખાઈ લીધી છે. હવે સટકાવી ઘર તરફ એમ. ખાણ ન ખાયું ને ના બરફ કકડાવું છું. ના બરફ નું કેટલું પાણી પી? ઉભો નથી થતો હારો. હે એ સુરા જો તને કૂતરું કે આ ના ભાઈ એલા વાહ હાલતો સોરી કામ પાછળ કૂતરું છે. એક નો કે બધા નાખી બધાય નહીં, મને એક જ દેખાય કાળું. આમ લઈ જઈને નીચે ભલે ખાઈ દે. હાલે અહીં ક્યાં વહી ગયું? હાલે તો મિત્રો રોટલી જે વધી હતી કૂતરા નાખી દીધી છે અને આ બધા હવે કામ કરે છે. આપણે હવે રખડવી ખેતરમાં. ઓકે થઈ ગયું બધું. એ ક્યાં હે? કેવી લાગી તને તીખારી કે? થોડી ખાટી હતી પણ સારી હતી. હા, ભૂલ તો કાઢી જ લેવાની આપણે. આપણે ઓલું કરવું હોય તો મિનિટમાં 5 મિનિટ નથી. ભાઈ આમાં શું એવું પાછું ખાલી અમાર ગોતવા જાતે હોય લઈ બધું. આયન હું તો ખબર ન ઈ ઓલી ડીશ માં તારા કોઈ ડીશ ટમેટો ડુંગળી હા મિત્રો, ભાઈ બંધો મેં ફેર બધા બેહી ગયા છે. બરફ ખાઈ છે બધા. દહીં ખમણવાનું ન હોય. આ આગળ દહીં મોળવાની વાત કરતો હતો. ઈ દહીં ક્યાર ના કરતા ને ત્યાં પછી ડુંગળી જગ્યાએ દહીં બોલાઈ ગયું. તે બોલી ગાડીન ટાયર ના અવાજ. અરે ગોદડું લે થોડા નાખ. લાંબો સમય આપણું ઘર છે. હાલે લાંબો થાક. તમે પાણી આ કેવો હે રાત? હા, પાણી એને હાસવવા પડે હો. આ તાર મામાન વાડી છે. તાર મામાન વાડી છે. તો મિત્રો પ્રોગ્રામ પૂરો કરીને હવે જઈ છીએ ઘર બાજુ. જોઈ શકો છો તમે નાઈટ નો નજારો. એક મજા આવી ગઈ પ્રોગ્રામ. અરે બહુ મજા આવી યાર. બીજી વાર આપણે પ્રોગ્રામ કરશું તો કરીશું. પ્રોગ્રામમાં જો કે દર વખતે અમે પ્રોગ્રામ કરી મજા જ આવે. ઓલા બે જો આગળ જાય છે રમરમાટી. તો મિત્રો આપણે ઘેરા પૂગી ગયા છીએ પ્રોગ્રામમાંથી. આ બે આપણને મૂકવા આવ્યા છે. હાલો આજ તમારે ડેલો ખોલો છે કે ભાઈ તમે જોઈ તો મિત્રો આજના વ્લોગમાં એટલું. મળશું નવા વ્લોગમાં. જય માતાજી, જય શ્રી રામ, હર હર મહાદેવ. હાલો બાય બાય.